નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. રાત્રે લગભગ 1 વાગ્યાનો સમય છે. જેતપરથી બધા જ ખેડૂતોના રિવ્યૂ લઈ અને રિટર્ન રાજકોટ જઈ રહી હતી. 10 કિલોમીટર પહોંચી મને ફોન આવ્યો અને મારી સામે જ મારી પાછળ મેં જોયું હતું નેહુલભાઈ વોશરૂમ જતા હતા અને એમનાથી ચલાતું નહોતું. હું બોલવાની જ હતી પણ શૂટ ચાલુ હતું એટલે હું વચ્ચે ન બોલી શકી કે એ એટલા આમ ચાલી જ નહોતા શકતા, એની કન્ડિશન નથી ચાલવાની. આજે 6 દિવસથી, કાલે સવારે 7 દિવસ થઈ જશે, એણે અનાજનો એક દાણો નથી ખાધો. અને અહીં હોસ્પિટલમાં બેસીને પત્રકારત્વ કરવાની મને મજા નથી આવતી ને મારે વ્યૂ નથી જોતા. પણ 10 કિલોમીટરથી પાછી રિટર્ન આવી અને હોસ્પિટલમાં નેહુલભાઈની પાસે એમની તબિયત સારી નથી, છતાંય બોલું છું એટલા માટે કે આ જોઈને જો તમારી આંખો ઉઘડે તો, નહીતર હવે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો અને કાં તો 182 ધારાસભ્યો રાજીનામા આપી દો. કેમ કે જો આટલું જોયા પછી એ તમને એમ થતું હોય કે હજુ કશું ગુજરાતમાં નથી થતું, શાંતિ છે, તો તમે બહુ ખરાબ લાગો છો હવે. અને આનાથી એક પત્રકારની બોલવાની મર્યાદા છે. હું મારે મર્યાદાની બહાર તમને કેવું પડે એ મને સારું નથી લાગતું. 6 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા એ ભાઈ, એમનું શરીર જોવ તમે, એમની સ્થિતિ જોવ તમે, તમને હજી તમે કલેક્ટરને ખાલી વાટાઘાટો માટે મોકલો છો. 2 દિવસથી તમે મોરબી કલેક્ટરને ખેડૂતો પાસે દોડાવો છો. નિર્ણય શું આવ્યો? કાંતિભાઈ આવ્યા મેદાનમાં, અમે ચર્ચાઓ કરી રહ્યા છીએ. મારે આવા શબ્દો ન બોલવા જોઈએ પણ આવા માસૂમ ખેડૂતોનો જીવ જાય ત્યારે તમે જાગશો, ત્યારે તમે બોલશો. આજે પત્રકારત્વ કરવું મને મારા માટે ખૂબ દુઃખદ લાગે છે. હોસ્પિટલમાં 6 દિવસથી જે ભાઈએ જમ્યું નથી એની પાસે બેસીને આવી રીતે પત્રકારત્વ કરું, માનવતાનો ભાવ મને લજવે છે. અંદરથી એમ થાય કે કેટલાક લોકોને એવું લાગતું હશે કે બેન વ્યૂ માટે, પણ અંદરથી ખરેખર મારો આત્મા કકડે છે કે ભાઈ અહીં હોસ્પિટલમાં બેસીને રિપોર્ટિંગ કરવું અમને શરમ આવે છે પણ તમને નથી આવતી શરમ. એનું શું કરવું? 182 ધારાસભ્યોમાંથી 2-3 એવા છે કે જેણે ખરેખર ઘટના શું છે એ જાણવાની કોશિશ કરી છે. બાકી સાંસદો દિલ્હી લેવલ સુધી જ્યાંથી ચૂંટીને મૂક્યા છે, હરામ કશું કોઈને પડી હોય તો કશું જ ફરક નથી પડતો કોઈને. નેહુલભાઈ કદાચ 2 શબ્દો બોલે તો મારામાં હિંમત નથી એને પૂછવાની, પણ એમ છતાંય નેહુલભાઈમાં તાકાત હોય 2 શબ્દો બોલવાની. નેહુલભાઈ, શું થયું છે? હું ઉપવાસ છાવણીમાંથી ઉઠીને પેશાબ કરવા ગયો તો વોશરૂમમાં. અહીંયા ઊભા મને પરસેવો ઓરવા માંડ્યો આખા શરીરમાં. પરસેવો ઓરીને તરત અહીંયા પડી ગયો. એટલે વળી પછી ઊભો થઈને થોડોક 2 પગ ઉતરો ત્યાં વળી બીજી વાર પડી ગયો.